દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। શું કાર્યક્રમ આજે કરવાનો? આજનો અમારો કાર્યક્રમ છે કે આપ સૌને ખબર છે કે 2 દિવસ પહેલા જ આ હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિની વાતો કરતી ભાજપ સરકારે બિઝનેસ વધારવાના અને ગુજરાતને સમૃદ્ધ બનાવવાના નામે જે દારૂની ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે તે ખરેખર એ ગુજરાતને પતન અને બરબાદીની દિશા તરફ લઈ જવાનું આ એક પગલું છે અને તેનાથી આ પાછળના બારણે આખા ગુજરાતને, સમગ્ર ગુજરાતને નશાના બાંધમાં લેવાનું અને પોતાના મામા માસીના અને મળતિયા બુટલેગરોને આ ઘર ભરવાનું આ એક કૃત્ય છે। એક બાજુ હિન્દુ સંસ્કૃતિની વાતો કરી રહી છે આ સરકાર અને આપ જોઈ રહ્યા છો કે દારૂની બંધી છે છતાં પણ લાખો કરોડોના ડ્રગ્સ પકડાય છે, દારૂ પકડાય છે અને આવા કૃત્યથી અત્યારે 8 વર્ષથી માંડી અને 80 વર્ષના વૃદ્ધા પણ સુરક્ષિત નથી। સરેઆમ છાસવારે બળાત્કારો થાય છે। તો આવા દારૂની છૂટછાટ આપીને ક્રાઇમ રેટમાં શું આ સરકાર વધારો કરવા માંગી રહી છે કે શું? અને આનાથી ગુજરાતના યુવાનો ખરેખર વ્યસનના રવાડે ચડી અને પોતાની જિંદગી અને ઘર બરબાદ કરે છે। તો અમારી આજની અપીલ છે કે સમગ્ર ગુજરાતની જનતાએ આનો વિરોધ કરવો જોઈએ, રોડ ઉપર ઉતરવું જોઈએ અને આનાથી મહિલાઓ અને બળાત્કારના કિસ્સા વધશે, અત્યાચારના પણ કિસ્સાઓ વધશે। તો આ ગુજરાતને આબાદ નહીં પરંતુ જે બરબાદ કરવા આ સરકાર મથી રહી છે તેને બંધ કરાવવું જોઈએ, તેને માટે વિરોધ કરીને નાબૂદ કરવું જોઈએ। આજે અમે એવું અમારા માધ્યમથી લોકોને કહેવા અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતને દારૂની નહીં પણ દૂધની જરૂર છે। એટલે અમે હાથમાં દૂધ રાખી દૂધની બોટલ લઈ, દારૂની બોટલ નહીં પણ દૂધની બોટલ બધાને આપો। લાખો છોકરાઓ, લાખો નાના બાળકો કુપોષિતથી પીડાઈ રહ્યા છે, ગાયોના કતલખાના વધારી રહ્યા છે, દૂધ બંધ કરીને દારૂના રવાડે લોકોને ચડી રહ્યા છે। એટલે આવો અમારો વિરોધ છે।